પોરબંદર મહાનગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ કરાયો છે, જેમાં બજેટને લઈ અને QR કોડ મારફતે લોકોના મત અને અભિપ્રાય માંગવામાં આવ્યા હતા। ત્યારે 75 શહેરીજનોએ પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે તૈયાર થનાર બજેટને વધુ લોકહિતલક્ષી, વિકાસમુખી અને નગરજનોની જરૂરિયાતોને અનુરૂપ બનાવવા માટે નગરજનો પાસેથી ઓપિનિયન તથા સૂચનાઓ આમંત્રિત કરવામાં આવ્યા હતા। શહેરના સર્વાંગી વિકાસમાં નગરજનોની ભાગીદારી અત્યંત મહત્વપૂર્ણ હોવાથી રસ્તા, પાણી પુરવઠો, ગટર સફાઈ, આરોગ્ય, શિક્ષણ, લાઇટિંગ, પાર્ક બગીચા, ટ્રાફિક વ્યવસ્થા અને સ્માર્ટ સિટી સુવિધાઓ સહિતના વિવિધ મુદ્દાઓ અંગે નગરજનોના વિચાર અને સૂચનોનો બજેટમાં સમાવેશ થાય તે હેતુસર આ પહેલ હાથ ધરવામાં આવી હતી। અને આ માટે મહાનગરપાલિકા દ્વારા એક વિશેષ ઓનલાઈન લિંક તૈયાર કરવામાં આવી હતી, જે તારીખ 3 ફેબ્રુઆરી સુધી ખુલ્લી રહી હતી। જે લિંક મારફતે 75 થી વધુ શહેરીજનોએ પોતાના મત વ્યક્ત કર્યા હતા અને જુદી જુદી રજૂઆત કરી હતી। બજેટને લઈને પ્રતિભાવ મંગાવ્યા શહેરીજનો પાસેથી કેટલા પ્રતિભાવ ક્યાં ક્યાં પ્રકારના ખાસ પોરબંદર મહાનગરપાલિકા દ્વારા હાલ બજેટ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે। એ અંતર્ગત બજેટ માટે લોકોના શું સૂચનો છે માટે અમે એક ગૂગલ લિંક બનાવેલી હતી અને લોકોના એમાં સૂચનો માંગવામાં આવેલા હતા। અંદાજે 75 થી વધુ પ્રતિભાવો મળ્યા છે। એમાં મોટાભાગે જે છે ગાર્ડનની સુવિધાઓ વિકસાવવી, સ્વિમિંગ પુલ બનાવવા, પછી રસ્તા સારા બનાવવા, પછી સિટી બસ સ્ટેન્ડ બનાવવું તેવી પણ રજૂઆત મળેલી છે। બસ સેવા જે છે એને વધારે લોકેશનમાં લંબાવવી એ પણ રજૂઆતો કરવામાં આવેલી છે। શહેરમાં જે અત્યારે રસ્તાની આજુબાજુ જગ્યાઓ રહે છે એમાં પ્યોર બ્લોકથી ઢાંકી દેવા માટેની પણ લોકો દ્વારા સૂચનો કરવામાં આવેલા છે। ટાઉન હોલ બનાવવા માટે અને ફૂડ ઝોન બનાવવા માટે પણ સૂચનો મળેલા છે। એક સૂચન છે લોકોને સફાઈ બાબતે વધુ જાગૃત કરવા, જેથી લોકો દ્વારા જે ગંદકી થતી અટકે અને રાત્રિ સફાઈ પણ કરવામાં આવે તેવું પણ સૂચન મળેલા છે। હેરિટેજ વોક શરૂ કરવા માટેનું પણ સૂચન મળેલું છે। તેવી જ રીતે જે રસ્તા છે એમાં રોડ સાઇનેજીસ લગાવવામાં આવે, સ્ટ્રીટના નંબર આપવામાં આવે, તેમજ રોડ માર્કિંગ કરવામાં આવે તે બાબતે પણ રજૂઆતો મળેલી છે। જે સ્મશાન ભૂમિ જે છે એને ડેવલપ કરવા માટેની પણ રજૂઆતો મળેલી છે। આમ શહેરીજનો દ્વારા ખૂબ સારા આપણને સજેશન મળેલા છે। મારે જણાવવાનું કે એમાં મોટાભાગના જે સૂચનો છે એમાં કોઈને કોઈ તબક્કે આપણે કાર્યવાહી કરેલી છે અને વધુમાં જે સૂચનો મળેલા છે એમાં ચોક્કસ અમને આવરી લઈ અને આગામી બજેટ અમે તૈયાર કરવામાં આવનાર છીએ। પોરબંદર શહેરમાં હજારો લોકોની વસ્તી છે, તેમ છતાં માત્ર 75 લોકોએ જ પોતાનો અભિપ્રાય આપ્યો છે। એ વાત પરથી લોકોમાં જાગૃતતાનો અભાવ સ્પષ્ટ થાય છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।